સાંતલપુર તાલુકાના લોધરા ગામ ખાતે આંગણવાડી નંબર 1 અને આંગણવાડી નંબર 2 નવીન બનાવી લોકાર્પણ કરવામાં આવ્યું. જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન બાબુજી ઠાકોરના હસ્તે અને જિલ્લા પંચાયતના ચેરમેન મહિલા અને બાળ કલ્યાણ વિભાગના ભારતીબેન ચૌધરીની ઉપસ્થિતિ. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લોધરા ગામ ખાતે નવીન આંગણવાડીનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. આંગણવાડી નંબર 1 અને આંગણવાડી નંબર 2 નું નવીન બનાવી લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન બાબુજી ઠાકોર દ્વારા રિબિન કાપી આંગણવાડીને ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના ચેરમેન મહિલા અને બાળ કલ્યાણ વિભાગના ભારતીબેન દિનેશભાઈ ચૌધરી, જિલ્લા પંચાયતના સદસ્ય શાકાજી ઠાકોર, પાટણ જિલ્લા ભાજપના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ વિક્રમભાઈ ઠાકોર અને તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન લાલાભાઈ પરમાર, ગામના સરપંચ પ્રદીપજી માધાજી ઠાકોર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર પાટણ જિલ્લા પંચાયતના પ્રોજેક્ટ મેનેજર રંજનબેન શ્રીમાળી અને સાંતલપુર તાલુકા ICDS અધિકારી અમીષાબેન પટેલ અને આંગણવાડી કાર્યકર્તાઓ, બહેનો, તેડાગરો અને બહેનો, બાળકો, ગામના અગ્રણીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.